તો ચાલો આજે આપણે વાત કરીએ એવા એક મહાન યોદ્ધાની, મેવાડના સિંહ મહારાણા પ્રતાપની. એક એવું નામ જે આજે પણ સ્વતંત્રતા અને હિંમતનો પર્યાય છે. આ પંક્તિઓ બધું જ કહી દે છે, નહીં? એમના વ્યક્તિત્વ અને એમના જીવનનો આખો સાર બસ આ એક લાઇનમાં સમાઈ જાય છે. ચાલો જરા સમયમાં પાછા ફરીએ. કલ્પના કરો, આપણે વાત કરી રહ્યા છીએ 16મી સદીની. એક તરફ મુઘલ સામ્રાજ્ય, જે પોતાની તાકાતથી આખા ભારતમાં ફેલાઈ રહ્યું હતું. એ સમયે મોટાભાગના રાજા મહારાજાઓએ અકબરની સત્તા સ્વીકારી લીધી હતી. એમણે કાં તો જોડાણ કરી લીધું, કાં તો હાર માની લીધી. એટલે પરિસ્થિતિ કેવી હતી? એક બાજુ અકબરનું વિશાળ શક્તિશાળી સામ્રાજ્ય અને બીજી બાજુ મેવાડનું એક નાનકડું રાજ્ય. વિચાર કરો, મહારાણા પ્રતાપ પર કેટલું જબરદસ્ત દબાણ હશે. પણ આ બધાની વચ્ચે એક એવા શાસક હતા જેમણે સાફ ના પાડી દીધી. એમણે કહ્યું, સત્તા કે સુખ સુવિધા નહીં, મારું સ્વાભિમાન અને મારી આઝાદી સર્વોપરી છે. અને એમની આ પ્રતિજ્ઞા, આ ખાલી શબ્દો નથી, આ તો એમના અડગ સંકલ્પનો જીવતો જાગતો પુરાવો છે. પોતાના સ્વાભિમાન માટે બધું જ છોડી દેવાની. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? હવે વાત કરીએ એમના જીવનના સૌથી મોટા સંઘર્ષની, હલ્દી ઘાટીનું યુદ્ધ, જે ફક્ત એક લડાઈ નહોતી, પણ એમના સિદ્ધાંતોની, એમના સંકલ્પની એક અગ્નિ પરીક્ષા હતી. હલ્દી ઘાટીના મેદાનમાં બંને સેનાઓ ટકરાઈ. એટલી ભીષણ લડાઈ થઈ કે જેનું વર્ણન કરવું મુશ્કેલ છે, અને અંતે એક વ્યૂહરચનાના ભાગરૂપે પીછેહટ કરવી પડી. ઈસવીસન 1576. આ વર્ષ ઇતિહાસના પાનામાં હંમેશા માટે નોંધાઈ ગયું, શૌર્ય, બલિદાન અને સ્વાભિમાનની એક અમર ગાથા તરીકે. ફરી એકવાર કલ્પના કરો, એક તરફ હજારોની સંખ્યામાં આધુનિક શસ્ત્રો સાથે મુઘલ સેના, અને બીજી તરફ મુઠ્ઠીભર મેવાડી યોદ્ધાઓ, જે ફક્ત પોતાની માતૃભૂમિના માન માટે લડી રહ્યા હતા. પણ આ યુદ્ધમાં શૌર્યની સાથે સાથે વફાદારીની પણ એક એસી ગાથા લખાઈ જે આજે પણ યાદ કરાય છે. ચાલો હવે એના પર ધ્યાન આપીએ. અહીં વાત થાય છે એમના વિશ્વાસુ સાથી ચેતકની. ચેતક એ માત્ર એક ઘોડો ન હતો, એ તો આ સંઘર્ષમાં મહારાણા પ્રતાપનો પડછાયો હતો, એક સાચો યોદ્ધા હતો. કહેવાય છે કે યુદ્ધના મેદાનમાં ચેતકે એવી બહાદુરી બતાવી કે દુશ્મનો પણ દંગ રહી ગયા. વીજળીના વેગે એ દુશ્મનો પર તૂટી પડ્યો અને પોતાના સ્વામીની રક્ષા માટે જીવ રેડી દીધો. અને પછી એ ક્ષણ આવી જે ઇતિહાસમાં અમર થઈ ગઈ. ચેતક પોતે ગંભીર રીતે ઘાયલ હતો, છતાં પોતાના રાજાને બચાવવા માટે એણે પોતાની બધી જ તાકાત લગાવીને એક વિશાળ નાળો કૂદી કાઢ્યો. એ છલાંગ એની છેલ્લી છલાંગ હતી. એણે પોતાના પ્રાણ આપી દીધા, પણ પોતાના સ્વામીને બચાવી લીધા. તો વાત એમ છે કે યુદ્ધના મેદાનમાં જે થયું ત્યાં વાર્તા પૂરી નથી થતી. અરે હકીકતમાં અહીંથી જ એમના સંઘર્ષની, એમની અડગ ભાવનાની અસલી ગાથા શરૂ થાય છે. એમને જંગલોમાં ભટકવું પડ્યું, ઘાસની રોટલી ખાઈને દિવસો કાઢ્યા, પોતાના પરિવારને કષ્ટમાં જોયો, પણ એમણે હાર ન માની. એમનું મનોબળ તૂટ્યું નહીં. આટલી બધી મુસીબતો વચ્ચે પણ એમના મુખેથી શું નીકળ્યું? રાજ્ય ભલે ચાલ્યું જાય, પણ મેવાડનું ગૌરવ નહીં ઝૂકવા દઉં. આ બતાવે છે કે એમના માટે સિદ્ધાંતો અને સ્વાભિમાનથી મોટું કંઈ જ નહોતું. અને કદાચ આ જ કારણ છે કે સદીઓ વીતી ગયા પછી પણ મહારાણા પ્રતાપની આ ગાથા આપણને સૌને પ્રેરણા આપે છે. ચાલો હવે એ સમજીએ કે એમનો વારસો આપણને શું શીખવી જાય છે. તો આ આખી વાતનો સાર શું છે? પહેલી વાત કે આઝાદીની એક મોટી કિંમત ચૂકવવી પડે છે. બીજી, સાચી બહાદુરી હથિયારોથી નહીં પણ મનની મક્કમતાથી આવે છે. અને ત્રીજી, સાચો નેતા એ જ છે જે પોતાના લોકો અને પોતાના સિદ્ધાંતો માટે જીવે છે. મહારાણા પ્રતાપની આ અદમ્ય ગાથા જાણ્યા પછી એક સવાલ મનમાં ચોક્કસ ઉઠે છે કે આજના જમાનામાં આપણા માટે સાચી હિંમત એટલે શું? સ્વાભિમાનનો અસલી મતલબ શું છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું નહીં?